કેમ પછાડો છો શું કામ? હવે પ્રેમથી મૂકવા જેવું કઈ છે એમ? અને મેડમ, મારે તમને એક વાત પૂછવી છે કે આ તો ગાડી લઈ દીધી એટલે તમે આવ્યા ને? હા, તો મેં પહેલા જ કીધું તું જ્યારે આ ઘરમાં ગાડી આવશે ત્યારે હું આવીશ. આવી ગઈ તો બસ હું આવી ગઈ. હા, નકર તો ત્યાં ને ત્યાં જ હોત. હા તો હોઈએ. તમે છે ને વધારે મારી અમે લબલબ કરો માં. જેટલું કીધું ને એટલું કરો. અને અમસ્તાઈ તે આપણે આટલી બધી મોટી મોટી વાતો કરી હતી લગ્ન પહેલા, હું આમ કરીશ ને તેમ કરીશ. તો આપણી હેસિયત ના હોય ને, ઓકાત ના હોય ને, તો એવી બધી વાતો ના કરાય. બસ હવે બંધ થા. અત્યારે ગાડી લેવાની હતી, લઈ દીધી ને? લઈ દીધી. અરે પહેલેથી ચોખવટ હતી કે ગાડી લેવાની જ છે. તો શું એકની એક વાત સંભળાવ્યા કરો છો? આ તમારા ભેજામાં વાત ઉતરતી નથી. ના, તું ન્યા ગઈ તો વધારે બગડીને આવી હોય ને એવું લાગે છે. હા, હું તો બગડેલી જ છું ને. મારા માવતરને ત્યાં મને ઊંધા સંસ્કાર આપે છે એટલે હું બગડીને જ આવું ને. તમે તમારી બેનને બહુ સારા સંસ્કાર દીધા છે ને, એ ખબર છે. મારી બેનને તો છે ને સારા સંસ્કાર જ આપ્યા છે, સમજી? હા તો બસ, તો મારો ભાઈ છે ને ત્યાં હાથમાં રાખે છે એને, હોનાની થાળીમાં ખવડાવે છે. આપણે અહીંયા કાઈ કરતા નથી. એક ખાલી ગાડીની વાત આવી ને એમાં મારે ઘર છોડીને જવાનો વારો આવ્યો. આ હોનાની થાળી ની બધું એકવાર મૂક, બરોબર? તે ગાડી લઈ લીધી ને, હા, ઈ થાળી બાળી બધું એકવાર મૂક ને. હા, ગાડી લઈ દીધી ને, હવે છે ને કઈ માંગતી નહીં. ઈ તો મારી ઈચ્છા, માંગુ કે ના માંગુ, પણ આ ગાડી તો લેવી જ પડે. બાકી ખબર પડી જાત ઘરમાં છે ને મારો ટાટિયો નો રહે, ઘર કેમ ચાલે તી. હા, તો લેવી જ પડે ને, ગાડી તો લેવી જ પડે. અમસ્તાઈ નાનપણથી મેં જેમ કીધું છે, જે વસ્તુ માંગી છે ઈ બધી વસ્તુ મારા ભાઈએ પૂરી કરી છે. અને હા, આજે તમારે આ વસ્તુ પૂરી કરવી જ પડી. એટલે બધી વસ્તુમાં મારું જ ચાલે છે, ખબર છે? કારણ કે આપણું તો કઈ ચાલવાનું નથી. બાયડી જતી રહેશે તો ક્યાં જાશો? હા, લઈ દીધી. હા, પણ તારા ભાઈએ પૈસા આપ્યા ને એટલે લઈ દીધી. શું બોલ્યા તમે? હા, મારા ભાઈએ પૈસા આપ્યા? આ ગાડી એટલે આવી છે? હા, તારો ભાઈ છે ને મારી સામે આમ કરતો આવ્યો હતો કે પૈસા હું આપું છું, તમે લઈ દો ને. એટલે બાકી છે ને હવે તો છે ને મને તારામાં એટલોય રસ નથી. અરે રસ હોય કે ન હોય, તમારું તો કામ આ કીધું ને, ઓકાત બહારના વ્યક્તિનું કામ આવું જ હોય. આ મારા ભાઈએ મને આ ફટીચર ઘરમાં પરણાઈ દીધી છે. સ્વર્ગ જેવું ઘર છોડીને અહીંયા આવી. ત્યાં પતિ તમારામાં છે ને જરાય કઈ હેસિયત નથી કે કઈ વસ્તુ જાતે લઈ શકો. અમારા ભાઈના પૈસાથી તમે ગાડી લીધી અને શેનો આટલો રોપ કરો છો? રોપ તો કરું જ લે. તારો ભાઈ તે દિવસે આવ્યો હતો, સમજે તું? એ તો આવે, એને એમ હોય કે આ મારી બેનનું ઘર છે ને સરખી રીતના ચાલતું હોય, સંબંધ સરખો ચાલતો હોય તો એ આવે. પણ તમારામાં ઓકાત નથી, તમારામાં તેવડ નથી બે પૈસો કમાઈને ગાડી લેવાની. એટલે જ તમારા ભાઈના પૈસા લેવી પડી. ઓકાતની ધ્યાન રાખજો. ઓકાતની વાત કરતી જ નહીં. નથી, જરાય ઓકાત નથી. હો ને, હાવ છે ને તમારું કામ બાયલા જેવું છે, બાયલા. તમારી હિંમત કેમ થઈ મારી પર હાથ ઉપાડવાની? તારી હિંમત કેમ થઈ મને બાયલો કહેવાની? અરે છો તો કહીએ, એક વાર નહીં 1000 વાર છો તો કેવાશે. આપણી છે ને આપણી હેસિયત નથી. તમે છે ને મારા ભાઈના પૈસા પલવા વાળા છે ને કૂતરા છો, કૂતરા. અશોક, હવે હાથ ઉપાડવામાં ધ્યાન રાખજો. અશોક, આ શું ડખો છે? શું ડખો છે એટલે? મને બાયલો કહેશે મને? હા, તો તમારો દીકરો છે એવો. તમારા દીકરાએ મારા ભાઈના પૈસા ગાડી લીધી અને તમે કેવા છો? બેશરમ, સાવ એટલે સાવ બેશરમ કે તમારા દીકરાને તમે એટલાય સંસ્કાર નો આપ્યા કે છોકરી વાળાના પૈસેથી એક કઈ વસ્તુ ના લેવાય. તે ગાડી તમારા ભાઈના પૈસાથી લીધી, તમારી ગાડી તો આવી ગઈ ને. મતલબ તમારે ગાડી લેવી હતી? નહીં પપ્પા, નહીં. મતલબ મારે ગાડીથી નહોતો. અરે હું મારા ભાઈને કહેત ને તો એવી 5 ગાડી મારી અમે ઊભી કરી દે. મતલબ મારે એ હતો કે આ તમારો નાલાયક છોકરો એ મને ક્યારે ગાડી લઈ દે. તો છે ને તારા ભાઈને કેવું તું કે 5 ગાડીઓ આ કરિયાવરમાં આપે. એ તો લગ્ન પહેલા આવી બધી છે ને ફાકા પટ્ટાસ નો કરાય. હું આમ લઈ દઈશ તેમ લઈ દઈશ. ત્યારે તમે ક્યાં ગયા હતા? અને તમારા ભાઈ પૈસા આપ્યા છે ને તો ચૂકવી દઈશું અમે. એમાં છે ને તમારે બધું આટલું બધું અભિમાન કરવાની જરૂર નથી. હોય ને, અભિમાન તો હોય, 1,00,000% અભિમાન હોય. કારણ કે મારા ભાઈ આટલા રોકાણ કર્યું છે અને તમે બાપ દીકરો એના પૈસા ચૂકવશો. તમારી પેઢી દર પેઢી જાય ને એની તેવડ નથી મારા ભાઈના પૈસા. બસ બંધ થા હવે. તાર ભાઈ હારે મેં બોલી કરી, બરોબર? મારી પાસે જ્યારે પૈસા થાય ત્યારે હું આપી. કોઈ દી નહીં થાય તો ગાડી લઈ દીધી હોય તો હું આપી દે, જ્યારે થાય ને ત્યારે આપી દે, બરોબર? અશોક, હવે આ લપ મૂક્યું હતું. આ છે ને કોઈ વાતે સમજે એમ નથી. એની છે ને એક પછી એક જીત તું પૂરી કરીશ ને
તો એને છે ને કોઈ ગણના નહીં કરે તારી. તમારા છોકરાએ ક્યાં વળી મારી જીદ પૂરી કરી? મારા ભાઈએ જ કરી ને. હા તે પૈસા લીધા ને, કદાચ લોન લીધી હોત બહારથી તો તમારા ભાઈએ પૈસા દીધા, હું ફેર પડી ગયો તમને? પડે જ ને. મારા માવતરનું કામ ખાવું છે તમારે લોકોને? પોતે કમાઈને દ્યો ને. બસ આ છે ને આ ભાઈ કોઈ વાતમાં સમજ્યા એમ નથી. આપણે એક કામ કરીને ભાઈને ને એની મમ્મીને બોલાવી અહીંયા. આ વાતનો છે ને હવે અંત લાવવો જોઈએ. હા આને છે ને કોઈ વાતની છે ને કે સમજ જ નથી પડતી. ઘર પરિવાર કેમ રહેવું જોઈએ અને કઈ રીતે આપણે આગળ જીવનમાં જીવવું જોઈએ તે. એક કામ કરો, હું એને ફોન કરું, બોલાવું છું. એ જાવ ને, જાવ કરો હો ને. હા. ઈ લોકો તમને કહેશે ને ત્યારે ખબર આજે પડશે. કઈ વાંધો નહીં, ફોન કરું છું. આ જો તમારો બાપો જોઈ લીધું ને, એ બાપા બધું વાળી. બોલાશે. હા ભલે છૂટું થઈ જતું હવે. મમ્મી જમવાનું શું બનાવું? મને હું કામ પૂછે? એક કામ કર, લાપસીના આંધણ હોય, લાપસીના આંધણ. મારી દીકરી હવે એના તારા ભાઈના ઘરે વહી ગઈ એટલે તારે તો પેટમાં ઠંડુ એમ જેવું થઈ ગયું હશે કા? મમ્મી તમે આમ શું કેમ બોલો છો? એ અહીંયા આવ્યા હતા તો મને પણ ગમે જ છે, પણ એ રીસામણે આવ્યા હતા ને એ વસ્તુ ના ગમે. કારણ કે ત્યાં એમને કોઈ તકલીફ નથી અને એમને ગાડી જોઈતી હતી તો લઈ આપીને ગાડી. કા મારી દીકરી અત્યાર સુધી રીહામણે ન આવી તો તારા ઘરમાં ગાડી ન આવી, અને જેવી રીહામણે આવી અને 4-5 દી અહીંયા રોકાણી, 24 કલાકમાં ગાડી આવી ગઈ ને ન્યા પૈસા ક્યાંથી નીકળ્યા? એ તો મમ્મી મારા પપ્પાએ અને ભાઈએ ક્યાંકથી એડજસ્ટ કર્યા હશે. હવે બેનને તો ગાડીથી મતલબ છે ને, પૈસા ક્યાંથી આયા, કેવી રીતે લાયા એનાથી શું મતલબ? પૈસા આ ઝઘડા થયા પછી એડજસ્ટ કર્યા તો આ ઘરની વાત બહાર ન ગઈ હોત અને આબરૂ ન ગઈ હોત, એ પહેલા રૂપિયા એડજસ્ટ કરીને ગાડી લાવી દીધી હોત તો કઈ આ બધા ધજાગરા ન થાત. સમજણ પડી? પણ મમ્મી એવું થોડી ખબર હતી કે બેન આવી જીદ લઈને બેસી જશે કે ગાડી લાવશો તો જ હું એ ઘરમાં જઈશ. અને અમારા ઘરમાં તું જીદ નથી કરતી વસ્તુ હાટું કે આ જોઈશે ને આ જોઈશે ને, મારો છોકરો તરત લાવી દે છે ને. મમ્મી મેં આજ સુધી એવી ખોટી કોઈ ડિમાન્ડ નથી કરી અને મેં એવી કોઈ વસ્તુ માટે મેં જીદ નથી કરી. આ તો આદિ મને સામેથી વસ્તુ લાવી દેતા હોય છે. હવે ઈ તો મને હું ખબર સામેથી લાવી દેશે કે તું જીદ કરશો, કાંઈ મારી દેખતા તું ન માંગતી હોય પછી તું કહેતી હોય ખાનગીમાં મને આ લાવી દો, મને ઓલું લાવી દો. માને તો પૈસા દેતો નથી હાથમાં, કાંઈ બધો વ્યવહાર એના હાથમાં છે. પૂછવા વાળું છે કોણ ઘરની અંદર? બાપના ઘરનું હારું દેખાડવા અહીંયા રોદણા રોવા બેસી ગઈ છે મારી બાજુમાં. જા આવે જે રાંધવો એ રાંધી કાઢ, અને આજ પછી પિયર જવાનું તો નામ લીધું છે ને તારા ટાંટિયા હાજા નહીં રહે. હા હાલ જા આવે અંદર. બેઠી હું આયા મારું મોગો જોઈને. આદિ આપણે બેનને તો મોકલી દીધી છે, પણ મને ડર એ વાતનો લાગે છે કે જો મમ્મીને આ વાતની ખબર પડી ને તો મમ્મી બહુ જ ગુસ્સો કરશે. તું શું કામ ચિંતા કરે છે? મમ્મીને આપણે કોઈ જ વાત નથી કરી અને એમને ખબર પણ ન પડવી જોઈએ. જો આ વાતની એમને ખબર પડશે ને તો એ પણ ખીજાશે અને કદાચ રૂપિયા પાછા પણ માગશે. આ કરતાં આપણે લોકોએ જે કર્યું છે બધું બરાબર છે. અને એમ પણ હવે ત્યાં કોઈ બબાલ નહીં થાય, એ લોકો શાંતિથી રહેશે હવે. હા બસ એ જ જોઈતું હતું. અને હવે કદાચ તમારી બેન કોઈ માંગ કરશે બી ને તો એટલી તો પૂરી કરી નાખશે તારો ભાઈ, મને પણ હા. વિશ્વાસ છે. હવે વધારેમાં વધારે શું માંગ કરશે? કઈ વસ્તુ લેવી છે, શોપિંગ કરવી છે, એના સિવાય કંઈ નહીં ને. તો ના, બસ એટલું તો મારો ભાઈ લઈ જ આપશે. એમ બી એને ગાડી તો કીધું જ તું લઈ આપવાની, પણ તમારી બેનને મોંઘી ને નવી ગાડી જોઈતી હતી. બાકી એણે તો કીધું જ તું કે હું સેકન્ડ હેન્ડ ગાડી લેતો આવું. હા પણ હવે આપણે ગાડીના પૈસા આપી દીધા છે, હવે એ વાત પૂરી થઈ ગઈ. હવે ખાલી ફક્ત આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે સ્વીટીને ક્યારેક ક્યારેક સમજાવતા રહીશું કે જો તારા માટે થઈને એ લોકોએ કાર લઈ લીધી છે, હવે તું એ ઘરમાં શાંતિથી રહેજે અને ધ્યાન રાખજે. અને રહી વાત તો ચિંતા તો મને પણ થાય છે કે હવે કંઈ ન થાય તો સારું, હા નહીં તો આપણે શું કરશું? મને પણ એ જ વાતનો ડર લાગ્યા કરે છે
કે તમારી બેન સમજીને રહે ને તો સારું છે. હવે કંઈક નવી ઉપાધિ ના કરે ને તો સારું. એ તો નહીં કરે, પણ આ અશોક પણ એ પણ છે ને એની સામે જીદ જ કરે છે. આ બંનેનો સ્વભાવ છે ને ઝઘડાખોર થઈ ગયો છે. બંને એકબીજા ઉપર ગુસ્સો કરે એટલે હંમેશા સારા સંબંધની અંદર પણ આ દરાર પડે. અને એવું થયું છે. એ બંનેને પહેલાં શરૂઆતમાં બનતું હતું, પછી ધીમે ધીમે ઝઘડાઓ થવા લાગ્યા. એટલે હવે બંને કૂતરા બિલાડા જેવું પડે છે બંનેને. સાચી વાત છે તમારી. જો બે જણા સમજીને રહે ને તો આ પ્રોબ્લેમ જ ઊભી ના થાય. પણ સમજવું કોઈને નથી. ના તો અહીંયા મારો ભાઈ સમજતો, ના ત્યાં તમારી બેન સમજતી. એટલે આ પ્રોબ્લેમો ઊભા થાય છે. હા, પણ બધું ઠીક થઈ જશે. હવે સ્વીટી ત્યાં જતી રહી છે ને, હવે વધારે આપણે કંઈ એ બાબતે વિચાર નથી કરવાનો. જેટલું વિચારીશું એટલું આપણો મગજ ખરાબ થશે. સાચી વાત છે. તારા પપ્પાનો ફોન આવ્યો. પપ્પાનો ફોન ઉપાડો. હાલો. હા સસુરજી. શું થયું પણ અચાનક? અરે કઈ વાત તો કરો પહેલા મને. જુઓ. હા હા સારું, અમે આવીએ છીએ. હા. શું થયું? શું કહે છે પપ્પા? ખબર નહીં, કહે છે કે તમે સુષ્મા અને તમારા મમ્મીને લેતા આવો અને અમારા ઘરે આવો જલ્દી. થયું છે શું? કંઈ જ ખબર નથી. ફક્ત એટલું કહ્યું છે કે જલ્દી તમે અહીંયા આવો. હવે શું થયું હશે એ નથી ખબર. તું ચાલ જલ્દી. હા. આ તમે આજનું જ કીધું છે ને આવવાનું? અરે હા ભાઈ, આજે જ બોલાવ્યા છે. એ આવી જશે હો ને, શાંતિથી ઉભા રહ્યો બે જણા. હા ને તમે બેઠા રહ્યો શાંતિથી. તારે જેટલું બડબડ કરવું હોય ને એટલું અત્યારે કરી લે. આ તો કરી શકતે. અને તો હું મારા ઘરના આવે એટલું બડબડ ન કરું એમ. અને ઈ લોકો આવશે ને એટલે ઈ તો મારી જ ફેવરમાં હશે. મને સમજાવે કે ના સમજાવે, પણ તમને બાપ દીકરાને બરાબર સબક શીખવાડશે. હા, અમે બધું સમજી જ લીધું તમારી પાસેથી. બહુ શીખું. જીવનમાં નહોતા શીખવાનું મળ્યું ને એ તમારી પાસે શીખી લીધું અમે. એ તમે છે ને કોઈ વાતે અમારા ઘરમાં ચાલો એમ નથી. એ તો નહીં ચાલે. મારે ક્યાં યાર રહેવું છે તમારા ફટીચર ઘરે? બસ હો, તું મારા પપ્પા સામે હાથ નહીં ચીંધતી. અરે હાથ હું એને આમન્ય કરતા ક્યાં આવડે નાના મોટાની કોઈને. બસ હવે માં આવી એટલે બસ પટોડા વટોડા ચાલુ. હા તો થશે શરૂ. શું કામ ના થાય? અને ભાઈ આ બધું શું છે? હા, અરે શું છે? મેં આ લોકો પાસે માંગ કરી હતી ગાડી માટેની, અને આ તે શું કર્યું કે તારા પૈસાથી હે આ ઘરમાં આ લોકોને પૈસા દીધા અને એ લોકોએ મને તારા પૈસાથી ગાડી લઈ દીધી. આદિ તે ગાડી લેવા હાટુ આ લોકોને પૈસા દીધા ને તે મને વાત હોતે ન કરી. તારી બાયડી કે એટલું જ તારે કરવાનું છે કા? માની હવે કઈ વેલ્યુ નથી રહી. વહુ ખેલો થઈ ગયો છે. અરે પણ તમે મારી વાત તો સાંભળો પહેલા. હું તારી વાત સાંભળે. જી સાંભળવાનું છે મેં સાંભળી લીધું. માની ખાનગીમાં ઘરમાંથી રૂપિયા કાઢીને આયા દઈ દીધા ગાડી લેવા હાટુ. બેનનું ઘર બચાવવા માટે રૂપિયા આપ્યા છે. બેનનું ઘર બચાવવા કે તારું ઘર બચાવવા? મારું ઘર બચાવવા માટે કહો છો તમે? અરે વિચાર તો કરો કે આપણે આ કયો સંબંધ બાંધ્યો છે તમને ખબર જ છે. અને એમ પણ સુષ્માએ મને નહોતું કીધું કે મારા ભાઈને પૈસા આપો એટલે એ કાર લઈ લે. હા, ઈ આ લોકોની જ હેસિયત નથી એટલે એમણે જ કીધું હશે ભીખ માંગીને કે મને પૈસા આપો, અને તે પૈસા દઈ દીધા. અને તું શું બોલે છે એનું ભાન છે તને? જરા બોલવામાં ધ્યાન રાખ. વિભાન, આ તમારી દીકરી છે ને જીભ પર લગામ નથી જરાય. અને પૈસા લીધા છે ને તો અમે આપી દઈશું, ચૂકવી દઈશું. અમારી પાસે થાય ને એટલે રાખી નહીં મેળવી પૈસા અમે. તો દર વખતે આવી રીતના બધા પાસે માંગ્યા જ કરશો. મારું આવું જીવન જીવવાનું છે અહીંયા. એવું તો અમે તને પણ કહી શકીએ. તું પણ બધું માગ્યા જ કરે છે. તારે પણ આવો જ હક છે. બીજું કઈ ન કરી શકે ઘરમાં? એમ નહીં, આ ભાઈ મારો ભાઈ છે કે આ લોકોના ઘરનો સદસ્ય થઈ ગયો છે? હા, આના આવ્યા પછી આ તે ગેરવ્યાજબી માંગણીમાં હોય ને એટલે છે ને ભાઈ સપોર્ટ ન કરે કોઈ દિવસ. વેવાઈ મારી દીકરીને તમારા ઘરે કેટલું સુખ છે ને એના શરીર પરથી દેખાય છે. આ તમારી દીકરી સામું જોવો, લાલ ચણોઠી જેવી છે. વાહ વેવાણ વાહ, તમે તો છે ને અત્યાર સુધી એક ફરિયાદ નહોતી કરી, પણ તમારી દીકરીનો વાંક આવ્યો એટલે હવે મારી દીકરીના વાંક કાઢવા માંડ્યા, પાણીમાંથી પૂરા કાઢવા માંડ્યા. એમ ને તમે અમે અત્યાર સુધી તમારી દીકરીનું બધું ચલાવ્યું જ છે. મારી દીકરી તમારા ઘરે છે ને આવે છે કોઈ દી 15 દી ને 15 દી પિયરમાં. તમારી દીકરી તો 15 દી થયા નથી, પર બાપાની ખબર કાઢવા જાવ છે. મને મન થયું છે મારા બાપા આ તે વ્યવહારિક કામ માટે આવતી હોય ને. તમારે 15 દી ને 15 દી વ્યવહારિક કામ આવે છે કે અમાર ઘરે નહીં આવતા અરે હોય? મારી વાત સાંભળો. એ બધી વાત છોડો.
હવે તને ખબર પડી ગઈ છે કે મેં રૂપિયા આપ્યા છે, તમને ખબર પડી ગઈ છે કે મેં રૂપિયા આપ્યા છે, તો વાત પતાવો ને. જે થયું તે મેં આપી દીધા. તારે કાર જોતી હતી, ઘરમાં કાર આવી ગઈ. હવે ઝઘડા શું કામ કરે છે? હવે શાંતિથી તો રહે. ઓહો, વાત નહીં પતે. મારે કાર આના પૈસાની જોતી હતી. મને ખબર જ હતી કે આ માણસની ઓકાત નથી કાર લઈ તું દેવાની. ઓકાતની વાત ના કર, બરોબર? કેમ કેમ ઓકાતની વાત આવે એટલે સંભળાતું નથી? આ સાચું કહીએ ને એટલે બધાને છે ને પેટમાં બળવા જ આવે. મમ્મી, તમને ખબર છે આ ડિમાન્ડની વાત તો ડિમાન્ડ તરફ, આ માણસે મારી પર હાથ પણ ઉપાડ્યો એટલે મારે આ ઘરમાં રહેવું જ નથી. હું વાત કરે છે, તમે હાથ ઉપાડ્યો તો મારી દીકરી પર? તમારી બેનને પૂછી જવો, કોઈ દી મારા છોકરાએ ટાપલી અડાડી છે? મમ્મી બસ, હવે 100 વાતની એક વાત, આ તમારી દીકરી છે ને ઈ મારે જોતી જ નથી. અરે તારે ન જોતી હોય ને શોખ તો મારે મારી દીકરી કઈ તારા ઘરમાં રાખવી એ નથી. હા તે વાંધો નહીં, લઈ જાવ. લઈ જ જાવી છે તારે. જા, મારી દીકરી મારા ઘરે ને તારી બેન તારા ઘરે. અરે પણ એમાં અમારો શું વાંક છે? તારો હું વાંક એટલે આ હાટું કર્યું છે ને તો મારી દીકરી મારા ઘરે રહેશે ને ત્યાં સુધી એની દીકરી એના ઘરે રહેશે, તો જ એમને ખબર પડે. બસ પોતાની દીકરીને સમજાવવાની કોશિશ નથી કરવી કે સુધરી જાય, એમ નથી કેવું. ઉપરથી સંબંધો તોડવાની વાત પર આવી ગયા તમે લોકો. અમે સુધરેલા જ છીએ. હા, કેટલા સુધરેલા ખબર છે અમને. બે ભાઈ, હવે વાત કઈ વધારવી નથી. મારી દીકરીનું મારા ઘરે લઈ જાશો ને તમારી દીકરીને હા. તમારા ઘરે રાખો, અને એના કપડા બપડા જે છે ને એ આદી આવીને થેલો ભરીને આપી જાય. હા, તે લઈ જાઓ, જાઓ. ઘરમાંથી અરે એના કઈ કપડાય નથી જોતા, ત્યાં કઈ નવા લઈ લેશું. હવે આ લોકોને ખબર પડશે. અને આ તમારી સ્વર્ગ જેવું મારું ઘર હતું ને ત્યાં, હવે અહીંયા છે ને વાસણ પોતા કચરા આ તે ને બહારનું નોકરાણીની જેમ કામ કર્યા કરજો. ત્યાં તમારો ભાઈ આમ રાખતો તો આમ. એ મારી દીકરીને કોઈ તકલીફ નથી મારા ઘરમાં રહીને તો, પણ તમે ત્યાં કેવી રીતે રહેશો ને એ અમને ખબર જ છે. પપ્પા, મારે આદિથી છૂટું નથી થવું, અને આ બે જણના ઝઘડામાં અમારા બેનો શું વાંક છે? અમારું તો લગ્ન જીવન સારું જ ચાલે છે, એમાં અમે શું કામ અલગ થઈએ? હા મમ્મી, અમારો શું વાંક છે? અમે લોકો તો ક્યારે ઝઘડો નથી કર્યો. સુષ્માએ તમારી સાથે ક્યારે ગેરવર્તન નથી કર્યું. હંમેશા ઘરમાં સારી રીતે રહે છે, તો પછી અમે શું કામ જુદા થઈએ? એ બધી વાત અમને ખબર જ છે. મારી દીકરી તમારા ઘરમાં કઈ રીતે રહેતી હતી, રહી છે, આ બધી જ વાત હું જાણું છું. પણ આપણો સંબંધ છે ને સામે થયો છે, એટલે આમાં જ હોય. તમારી દીકરીને તમે લઈ જાઓ અને મારી દીકરી મારા ઘરે રહેશે. બે ભાઈ, તમારી છોકરીને મારા ઘરે દુઃખ છે ને તો તમારી દીકરી રાખો તમારા ઘરે. હાલે છોકરી તું આપણા ઘરે હાલ. જાવ. હા, લઈ જાઓ તમ તારે. હાલે તું હું ઉભા છો ને આ આદિ